ઉદાહરણ નંબર 19 એક પ્રામાણ્ય વિતરણ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય એફ ઓફ એક્સ બરાબર અચળાંક આગળનું નથી આપ્યું ઈની માઇનસ 1/2 કાઉન્સમાં એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા યાદ કરો એક્સ માઇનસ મ્યુ તો મ્યુની જગ્યાએ છે 25 છેદમાં સિગ્મા સિગ્માની જગ્યાએ 10 આ બેની આપણે જરૂર છે તૈયાર આપી દીધું છે ત્રણ વસ્તુ શોધવાની કીધું તૃતીય ચતુર્થક એટલે Q3 તો નંબર 1 સૂત્ર Q3 બરાબર મ્યુ પ્લસ 0.675 સિગ્મા તમામ કિંમતો આપણી પાસે છે મ્યુ એટલે 25 પ્લસ 0.675 સિગ્મા એટલે 10 અહીંયા 25 પ્લસ 6.75 25 ને 6 31 તો પહેલો જવાબ મળ્યો 31.75 ચાલો એવી જ રીતે આપણને કીધું છે નંબર 2 ચતુર્થક વિચલન બરાબર સૂત્ર છે 2/3 સિગ્મા તો 2/3 સિગ્માની જગ્યાએ 10 10 દુ 20 20 ભાગ્યા 3 રાખો અથવા તો ભાગાકાર કરી 6.67 ચાલો નંબર 3 આપણને કીધું છે સરેરાશ વિચલન શોધો સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા 4/5 સિગ્મા એટલે 10 ભાગાકાર 5 દુ 10 2 વધ્યા 4 દુ ને 8 તો ત્રણેય કિંમત મળી ગઈ તૃતીય ચતુર્થક 31.75 ચતુર્થક વિચલન 6.67 સરેરાશ વિચલન 8 કઈ જગ્યાએ કયું સૂત્ર વપરાય કોની જરૂર પડે મ્યુ અહીંયા માત્ર સિગ્મા તો માનો કે આપણને મ્યુ કે સિગ્મા નથી આપ્યો તો ક્યારે આપણે કોની જરૂર પડે અને શું શોધવાનું છે આ આપણને ખ્યાલ રહેવો જોઈએ ઉદાહરણ નંબર 20 એક પ્રામાણ્ય વિતરણના અંતિમ ચતુર્થકો એટલે Q1 અને Q3 Q1 20 Q3 આપી દીધા છે 50 તો તે વિતરણના 95% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓ મેળવો એની માટે ગુણધર્મો તમને આવડવા જોઈએ 95% અવલોકનની સીમાઓ કઈ હતી તો 95% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓ બરાબર મ્યુ પ્લસ માઇનસ 1.96 સિગ્મા એની માટે આપણી પાસે મ્યુ હોવો જોઈએ સિગ્મા હોવો જોઈએ છે નહીં તો સૌથી પહેલા મ્યુ અને સિગ્મા મેળવવો પડે તો મ્યુનું સૂત્ર Q3 પ્લસ Q1 છેદમાં 2 Q3 આપણી પાસે છે 50 પ્લસ 20 છેદમાં 2 70 ભાગ્યા 2 તો પહેલો જવાબ મળશે આપણને 35 હવે જરૂર છે સિગ્માની સિગ્માનું કોઈ સૂત્ર નથી એટલે આપણે સૂત્ર મૂકવાનું છે ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા આ ગુણધર્મમાં આપણે અભ્યાસ કર્યો ચતુર્થક વિચલન ધોરણ 11માં Q3 માઇનસ Q1 છેદમાં 2 સામે 2/3 સિગ્મા એમ નામ રહેશે Q3 એટલે 50 માઇનસ 20 છેદમાં 2
2/3 સિગ્મા. 50 માંથી 20 બાદ કર્યા 30, 30 ભાગ્યા 2 એટલે 15, 2/3 આ બાજુ આવે તો ઉલટું 3/2 બરાબર સિગ્મા. 15 તેરી 45, 45 ભાગ્યા 2 22.5 આપણને મળ્યો સિગ્મા. તો મ્યુ અને સિગ્મા મળી ગયા. હવે આપણે કિંમતો મૂકી શકીએ. અહીંયા બરાબર કરીએ છીએ. આનું સાદુરૂપ થશે મ્યુ પ્લસ 1.96 સિગ્માથી મ્યુ માઇનસ 1.96 સિગ્મા. હવે કિંમતો મૂકીએ. મ્યુ એટલે આપણે મેળવ્યા છે 35 પ્લસ 1.96, સિગ્મા એટલે 22.5, બીજા કૌંસમાં મ્યુ એટલે 35 માઇનસ 1.96, સિગ્મા એટલે 22.5. ચાલો 35 એમ નામ પ્લસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે 44.1, બીજા કૌંસમાં કોપી 35 માઇનસ 44.1, તો 35 પ્લસ 44 એટલે 79.1. અહીંયા બાદબાકી કરતા આવશે માઇનસ 9.1. માઇનસ રકમ જો આપણે પહેલા લઈએ તો આપણો જવાબ 95% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓ માઇનસ 9.1 થી 79.1 થશે. હવે અહીંયા આપણને ફેરવી નાખે 99% પણ પૂછાઈ શકે, 68.26%, 95.45%. તો આ બધી ટકાવારી આપણે ગુણધર્મમાં શીખી ગયા. એના ઉપરથી આપણે અહીંયા કિંમતો બદલાતી જશે. 99% હોય મ્યુ પ્લસ માઇનસ 2.58 અથવા 2.575 સિગ્મા, એ રીતે આપણી પાસે અલગ અલગ કિંમતો છે. દરેકમાં જરૂર પડશે આપણે મ્યુ અને સિગ્મા. તો મ્યુ અને સિગ્મા કઈ રીતે મેળવવું? મ્યુનું સૂત્ર એક છે પણ સિગ્મા અલગ અલગ રીતે મળી શકે. જો રકમમાં સરેરાશ વિચલન આપી દીધું હોય તો 4/5 સિગ્મા, ત્યાંથી પણ આપણને સિગ્મા મળી શકે. એટલે અલગ અલગ રીતે આપણને સિગ્મા મળે પણ મ્યુનું સૂત્ર માત્ર એક જ છે. ઉદાહરણ 21. એક પ્રામાણ્ય વિતરણ માટે પ્રથમ ચતુર્થક એટલે Q1 આપણને આપી દીધો છે 20 અને સરેરાશ વિચલન આપ્યું છે 24. તો તે વિતરણના બહુલકની કિંમત શોધો. આખા ચેપ્ટરમાં બહુલકનું ક્યાંય સૂત્ર જ નથી. તો જો ગુણધર્મ યાદ હોય તો દાખલો આવડે. મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય તો મધ્યકનું સૂત્ર થાય Q3 પ્લસ Q1 છેદમાં 2. તો બહુલકનું સૂત્ર Q3 પ્લસ Q1 છેદમાં 2. તો એની માટે Q3 પ્લસ Q1 છે, Q3 નથી. તો Q3 શોધવા માટે સૌથી પહેલા આપણે સિગ્મા શોધવો પડે. આપણને જે આપ્યું છે એનું સૂત્ર મૂકીએ આપણે. સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. સરેરાશ વિચલન આપી દીધું છે 24. 4/5 આ બાજુ આવે તો 5/4. 4 6 24, 6 5 30 માટે સિગ્મા મળ્યો આપણને 30. હવે આપણે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂકશું. ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા. ચતુર્થક વિચલનનું સૂત્ર Q3 માઇનસ Q1 છેદમાં 2. 2/3
સિગ્માની જગ્યાએ મૂકી દઈએ 30. આપણી પાસે Q3 નથી, શોધવાનું છે, પણ Q1 આપણી પાસે છે 20/2. અહીંયા ભાગાકાર 10, 10 ગુણ્યા 2 એટલે 20. ચાલો હવે 2 ભાગાકારમાંથી ગુણાકારમાં મોકલશું. Q3 બરાબર સામે છે 20. ઓકે, Q3 -20 બરાબર સામે પણ 20. 2 ભાગાકારમાંથી ગુણાકારમાં Q3 20 ગુણ્યા 2 40 -20 સામે ગયા તો પ્લસ, તો Q3 બરાબર મળ્યા 60. તો Q3 શોધવા માટે પહેલાં આપણે સિગ્મા મેળવવો પડ્યો, પછી આપણને Q3 મળ્યું. હવે આપણને બહુલક મળી શકે. બહુલક બરાબર Q3 પ્લસ Q1 છેદમાં 2. તો Q3 આપણે મેળવો 60. Q1 આપણી પાસે છે 20 ભાગ્યા 2. 60 પ્લસ 20 80. 80 ભાગ્યા 2 એટલે 40. આ જ દાખલામાં તમને મધ્યક પણ પૂછી શકે, મધ્યસ્થ પણ પૂછી શકે. માત્ર આટલું જ બદલવાનું, બાકી કોપી. મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી હોય? સમાન. નેશનલ હાઈવેના ટોલ નાકા પર વ્યસ્ત સમય દરમિયાન આવતા વાહનોની સંખ્યાનો મધ્યક મ્યુ એટલે મ્યુ આપ્યો નથી. પ્રમાણિત વિચલન સિગ્મા, સિગ્માય નથી આપ્યો. ટોલ નાકા પર આવતા વાહનોની સંખ્યા અનુક્રમે પહેલાને x1, બીજાને x2, 88 અને 64 છે. તેને અનુરૂપ z પણ આપી દીધો છે. તો પહેલાને z1 0.8, બીજાને z2 -0.5 આટલું આપણને આપ્યું છે. તો પહેલું સૂત્ર આપણે z1 નું મૂકીએ, x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. મ્યુ અને સિગ્મા તો શોધવાનો છે. z1 આપણને આપી દીધો છે 0.8. મ્યુ ભાગાકારમાંથી ગુણાકારમાં x1 આપી દીધો છે 88 માઇનસ મ્યુ. સમીકરણ મળ્યું પહેલું. ચાલો એવી જ રીતે સૂત્ર મૂકીએ, z2 બરાબર x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. z2 માઇનસ 0.4 ભાગાકારમાંથી ગુણાકારમાં x2 આપ્યા છે 64 માઇનસ મ્યુ. સમીકરણ બીજું. બંને સમીકરણ લોપની રીતે. પહેલું સમીકરણ 0.8 સિગ્મા બરાબર 88 માઇનસ મ્યુ પહેલું, માઇનસ 0.4 સિગ્મા 64 માઇનસ મ્યુ. સમીકરણ બીજું. હંમેશા મ્યુને ઉડાડો, પણ બંનેની નિશાની સરખી છે, તો નિશાની ફેરવવા માટે આપણે કરવું પડશે બાદબાકી. બાદબાકી કરીએ એટલે નિશાની વિરુદ્ધ થઈ જાય. માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ. હવે મ્યુ ગયા. સરવાળો 8 ને 4 12, 1.2. અહીંયા બાદબાકી થશે 24. 1.2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 1.2. માટે સિગ્મા બરાબર મળી ગયા 20. આપણને મધ્યક અને પ્રમાણિત વિચલન કીધું છે, તો પ્રમાણિત વિચલન મળી ગયું. હવે મધ્યક મેળવવા કોઈ પણ એક સમીકરણ પાછું લઈ લઈએ. 0.8 સિગ્મા બરાબર 88 માઇનસ મ્યુમાં સિગ્મા બરાબર 20 મૂકતા 0.8 સિગ્માની જગ્યાએ 20 સામે 88 માઇનસ મ્યુ.
ચાલો 8 દુ 16 બરાબર 88 માઇનસ મ્યુ. માઇનસ મ્યુ આ બાજુ આવ્યો તો પ્લસ 88 ત્યાં 16 પ્લસ ઓલી બાજુ ગયા તો માઇનસ. તો મ્યુ બરાબર બાદબાકી કરતા મળ્યા આપણને 72. તો આ મળી ગયું આપણને મધ્યક અને પ્રમાણિત વિચલન. વિભાગ સી દાખલા નંબર 7. પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય આપણને આપી દીધું છે. અચળ ગુણ્યા એની -1/50. પહેલા વિધેય બહાર લઈ લઈએ. f ઓફ x બરાબર અચળ એની -1/50 x - 10 સ્ક્વેર. હવે અહીંયા આપણે એક દૂત્યાંશ હોવું જોઈએ. તો શું થશે? તો કે અચળ ઈ. અહીંયા મારે 2 લાવવા છે. 50 છે. જે રકમ અહીંયા હોય એને હંમેશા 2 વડે ભાગાકાર કરવાનો. 50 ભાગ્યા 2 એટલે 25. બાજુમાં મૂકી દેવાના. x - 10 સ્ક્વેર. હવે અહીંયા માત્ર 2 જ રહેવા જોઈએ. તો અચળ ઈની માત્ર -1/2 જ ઘાત જ રહેવી જોઈએ. x - 10 સ્ક્વેર છે જ. તો આ 25ને આપણે કાઉન્સની અંદર મૂકવાના. કાઉન્સની અંદર મૂકવા હંમેશા એનું વર્ગમૂળ કાઢવું પડે. તો 25નું વર્ગમૂળ 5. ઊંધું કરો 5નો વર્ગ એટલે 25. તો અહીંયા જે હોય એ આપણી માટે મ્યુ કહેવાય. તો મ્યુ બરાબર 10 છેદમાં હોય આપણી માટે સિગ્મા કહેવાય. તો સિગ્મા 5. આપણને કીધું છે પ્રથમ ચતુર્થક શોધો. પ્રથમ ચતુર્થક Q1 બરાબર સૂત્ર મ્યુ માઇનસ 0.675 સિગ્મા. તમામ કિંમતો આપણી પાસે છે. મ્યુ એટલે 10 માઇનસ 0.675 સિગ્મા એટલે 5. 10 ગુણાકાર કરતા 3.375 બાદબાકી કરીએ 10માંથી બાદ કરતા 6.625. જો પોઈન્ટ પછી 2 જ અંક લેવા છે તો 62ના થઈ જશે 63. તો Q1 મળ્યો આપણને 6.63. વિભાગ સી દાખલા નંબર 8. એક પ્રામાણ્ય ચલ અંતિમ ચતુર્થકો 10 અને 30 છે. અંતિમ ચતુર્થકો એટલે Q1 અને Q3. નાની કિંમત હંમેશા Q1ની, મોટી કિંમત હંમેશા Q3ની. તો સરેરાશ વિચલન મેળવો. સરેરાશ વિચલન માટે આપણે સૂત્ર પહેલા લખીએ. સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. તો આપણે જરૂર પડશે સિગ્માની. સિગ્મા કયા સૂત્રથી મળે આપણે યાદ કરવાનું છે. તો સિગ્મા માટે આપણને જ્યારે ચતુર્થકોની માહિતી આપી હોય ત્યારે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂકવાનું. તો ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા. હવે ચતુર્થક વિચલનનું સૂત્ર યાદ કરો. Q3 માઇનસ Q1 છેદમાં 2 સામે 2/3 સિગ્મા. હવે Q3 અને Q1 આપણી પાસે છે 30 માઇનસ 10 છેદમાં 2 સામે 2/3 સિગ્મા. 30માંથી 10 બાદ કર્યા 20. 20 ભાગ્યા 2 એટલે 10. 2/3 બરાબરની આ બાજુ આવે તો 3/2 બરાબર સિગ્મા. માટે સિગ્મા બરાબર આપણને મળશે 15.
10 તેરી 30, 30 ભાગ્યા 2 એટલે 15. હવે આપણે અહીંયા કિંમત મૂકી શકીએ 4 પંચમાંશ સિગ્માની જગ્યાએ 15, 5 તેરી 15, 3 વધ્યા 4 તેરી 12. તો સરેરાશ વિચલન મળી ગયું આપણને 12. તો સરેરાશ વિચલનનું પહેલા સૂત્ર યાદ કરો, પછી જુઓ કે તમારે કોની જરૂર છે કે ભાઈ આપણે સિગ્માની જરૂર છે. તો રકમમાં જે માહિતી આપી છે એમાંથી કયું સૂત્ર આપણે એવું મૂકીએ કે આપણને સિગ્મા મળી જાય. એટલે આપણે ચતુર્થકોની માહિતી આપી હોય ત્યારે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂક્યું, સિગ્મા મળ્યો, એના ઉપરથી આપણને સરેરાશ વિચલન મળી ગયું. વિભાગ સી, દાખલા નંબર આપણી પાસે છે 9. એક પ્રામાણ્ય ચલ x માટે સરેરાશ વિચલન 48 છે. તૃતીય ચતુર્થક ત્રીજો ચતુર્થક આપી દીધો છે. તો પ્રથમ ચતુર્થકનો અંદાજ મેળવો. ચતુર્થકો શોધવા માટે આપણી પાસે સૌ પ્રથમ ચતુર્થક વિચલન હોવું જોઈએ. હવે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂકીએ આપણે. ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા. તો આપણી પાસે સિગ્મા નથી. બીજું, ચતુર્થક વિચલનનું સૂત્ર થાય Q3 માઇનસ Q1 છેદમાં 2. 2/3 સિગ્માની કિંમત જોઈએ. Q3 આપણને આપી દીધો છે તો Q1 મળે. તો સિગ્મા શોધવા માટે આપણને એક વધારાની માહિતી આપી છે કે ભાઈ આપણી પાસે સરેરાશ વિચલન છે. તો સૂત્ર સરેરાશ વિચલન બરાબર 4 પંચમાંશ સિગ્મા. હવે સરેરાશ વિચલન આપી દીધું છે આપણને 48. 4 પંચમાંશ આ બાજુ આવ્યા તો થઈ ગયા 5/4. સામે વધ્યો સિગ્મા. અહીંયા 12 ચોક 48, 12 વધ્યા 12 પંચા 60. તો સિગ્મા મળી ગયો આપણને 60. હવે આપણે કિંમત મૂકી દઈએ સિગ્માની જગ્યાએ 60. ચાલો આગળ કિંમત મૂકીએ. Q3 આપણી પાસે છે 120 માઇનસ Q1. અહીંયા સાદુરૂપ આપીએ 20 તેરી 60, 20 ગુણ્યા 2 એટલે 40. 2 ભાગાકારમાંથી સામે મોકલીએ ગુણાકારમાં. અહીંયા 120 માઇનસ Q1, 40 દુ 80. 120 અહીંના 80, આ બાજુ પ્લસ, બરાબરની આ બાજુ માઇનસ. Q1 માઇનસ, ઓલી બાજુ લઈ જઈએ તો પ્લસ. 120 માંથી 80 બાદ કરીએ તો આપણને મળી ગયો Q1 40. આપણને કીધું છે પ્રથમ ચતુર્થક, તો પ્રથમ ચતુર્થક એટલે Q1 મળી ગયું 40. વિભાગ સી, દાખલા નંબર 10. એક પ્રામાણ્ય ચલ x માટે xનું સંભાવના ઘટત્વ વિધેય આપ્યું છે. સૌ પ્રથમ આપણે આપણું સંભાવના ઘટત્વ વિધેય લખીએ. 1/છેદમાં સિગ્મા √2π e⁻⁻⁴ x માઇનસ μ/છેદમાં સિગ્માનો સ્ક્વેર. આ આપણું મૂળ સંભાવના ઘટત્વ વિધેય છે. અહીંયા અને અહીંયા કિંમતો સમાન હોય તો આપણને સિગ્મા મળે. તો આપણી પાસે બંને કિંમતો સમાન છે 10, 10. તો એના ઉપરથી આપણને મળી ગયો સિગ્મા બરાબર 10. x માઇનસ મ્યુ, x માઇનસ 100. તો મ્યુની જગ્યાએ 100 છે તો મધ્યક પણ મળી ગયો આપણને 100. બસ બંને પ્રાચલો મળી ગયા. હવે પૂછ્યું છે શું? આ વિતરણ માટે મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓનો અંદાજ. જો ગુણધર્મો યાદ હોય તો જ આ પ્રશ્ન આવડશે.
68.26% અવલોકનોની સીમાઓ આપણને યાદ રહેવી જોઈએ. તો મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ બરાબર આપણો જવાબ આવશે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા. જો આ યાદ હોય તો જ આપણે દાખલો ગણી શકીએ. મ્યુ માઇનસ સિગ્મા અને બીજા કૌંસમાં થશે મ્યુ પ્લસ સિગ્મા. તો કિંમતો મૂકી આપણી પાસે છે મ્યુ એટલે 100 માઇનસ સિગ્મા એટલે 10, મ્યુ એટલે 100 પ્લસ સિગ્મા એટલે 10. તો પહેલાં બાદબાકી કરતાં અહીંયા વધશે 90, અહીંયા વધશે 110. આપણો જવાબ મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ 90 થી 110 થશે. ફરીથી મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ 90 થી 110 થશે. વિભાગ સી દાખલા નંબર 11 પ્રમાણિત પ્રામાણ્ય ચલ એટલે કે ઝેડ એની કિંમત 0 થી Z1 ની વચ્ચે હોય. ફરીથી ઝેડની કિંમત ક્યાં હોય તો કે 0 અને Z1 ની વચ્ચે આવશે ઝેડ. એની સંભાવના આપી દીધી છે 0.4950. તો આપણને Z1 શોધવાનું કીધું છે. વચ્ચે ઝેડ હોય કે વચ્ચે એક્સ હોય ત્યારે આપણે નિશાની મૂકીએ છીએ લેસ ધેન ઇક્વલ ટુ. હવે તમામ આપણી પાસે તૈયાર છે, સીધી કિંમત જ આકૃતિમાં મૂકવાની છે. ઝેડ બરાબર 0, અહીંયા મૂકશું માઇનસ ઇન્ફિનિટી, અહીંયા પ્લસ ઇન્ફિનિટી. એક નિયમ પ્રમાણે 0 કરતાં બધું મોટું છે. 0 કરતાં મોટી રકમ હંમેશા પ્લસ આવે એટલે Z1 પ્લસ સમજી આપણે મૂકવાનું છે જમણી બાજુ. ક્યાંથી ક્યાં સુધીનું ક્ષેત્રફળ 0 થી Z1. 0 અહીંયા છે ત્યાંથી Z1 એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બરાબર આપ્યું છે એટલે સીધું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.4950. ક્ષેત્રફળ સામે આપી દીધું છે. તો સીધી આપણને Z1 ની કિંમત મળશે. આપણે કોષ્ટકમાં ઊંધું જોવાનું છે 0.4950, પણ રાઉન્ડ આંકડો મોટે ભાગે આપતા નથી. તો પાછું આપણે કોષ્ટક તૈયાર કરશું. 0.49, પહેલાની કિંમત 0.4950, પછીની કિંમત અને સરેરાશ. તો પહેલાની કિંમત આપણી પાસે છે 0.4949, અહીંયા કિંમત છે 4951. સરેરાશ આપણને ખબર છે, બેયનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરવાનો. ક્ષેત્રફળ પહેલાનું જોયું તો 2.57, તો એક્ઝેક્ટ 2.58. પહેલું કિંમત મૂકી પાછળ મૂકી દેવાના છે 5. ચાલો તો 3 માંથી સૌથી નજીકની કિંમત એક્ઝેક્ટ 4950 2.575. આપણી પાસે એક્ઝેક્ટ કિંમત છે Z1 જમણી બાજુ એટલે રકમ પ્લસ આવી,
પણ જો Z1 ડાબી બાજુ હોત તો માઇનસ હોત, એટલે આવા સંજોગોમાં આપણે મૂકી દેવાનું Z બરાબર પ્લસ માઇનસ 2.575. આ નિયમ પ્રમાણે Z1 જમણી બાજુ એટલે રકમ પ્લસ 2.575 ઓકે છે, પણ જ્યારે તમને કીધું હોય કે શક્ય કિંમતો શોધો ત્યારે આપણે સમજી લેવાનું પ્લસય હોઈ શકે માઇનસય હોઈ શકે, એટલે આપણે પ્લસ માઇનસ મૂકવાનું. વિભાગ ડી દાખલા નંબર 4. એક પ્રામાણ્ય વિતરણનો મધ્ય કાપી દીધો છે 50, વિચરણ 9. આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે. મધ્ય મ્યુ બરાબર 50, વિચરણ 9, તો વિચલન એનું વર્ગમૂળ થશે 3. બે સવાલ પૂછ્યા છે. નંબર 1, પ્રામાણ્ય ચલ x ની કિંમત 50 અને 53 ની વચ્ચે હોય એની સંભાવના શોધો. P ઓફ એક બાજુ 50, એક બાજુ 53, વચ્ચે x. હવે વચ્ચે x હોય એટલે આપણને ખ્યાલ છે, આપણે લખીએ છીએ લેસ ધેન ઇક્વલ ટુ. દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર કરશું, તો 50 માઇનસ મ્યુ 50 છેદમાં સિગ્મા 3, x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા 53 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ચાલો 50 માંથી 50 એટલે 0, તો બધું 0. લેસ ધેન ઇક્વલ ટુ z 3/3, અહીંયા વધશે 1. એને આપણે ઝેડના સ્વરૂપમાં લખીએ. અહીંયા ધારી લઈએ Z1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ Z2. આકૃતિમાં કિંમત મૂકીએ. z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 એટલે 0, એટલે અહીંયા આપણો Z1 આવી ગયો. Z2 પ્લસ જમણી બાજુ મૂકશું Z2. ક્યાંથી ક્યાં સુધીનું? Z1 થી Z2, Z1 થી Z2. એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અહીંથી અહીંયા. તો બરાબર કરી આપણું લખાણ. P ઓફ z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. સીધું આપણે કોષ્ટકમાં ક્ષેત્રફળ જ જોવાનું છે, ઉલટું ક્ષેત્રફળ જોવાનું નથી. Z2 એટલે 1, 1નું ક્ષેત્રફળ આવશે 1.0 નું આપણે જોવાનું છે 0.3413. નંબર 2, આપણને કીધું છે x ની કિંમત 47 અને 53 ની વચ્ચે. તો નંબર 2, એક બાજુ 47, એક બાજુ 53, વચ્ચે આપણને કીધું છે x. વચ્ચે x આવે એટલે આપણે મૂકીએ છીએ લેસ ધેન ઇક્વલ ટુ. દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા 53 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ચાલો અહીંયા થઈ જશે 47 50 માઇનસ 3 ભાગ્યા 3 એટલે માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ z. 53 50 3 ભાગ્યા 3 એટલે 1. ઝેડમાં ફેરવીએ. અહીંયા ધારી લઈએ Z1 z અને Z2. ચાલો આકૃતિમાં કિંમત મૂકીએ. z બરાબર 0, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી. 1 માઇનસ 1 પ્લસ, માઇનસ આવશે ડાબી બાજુ, પ્લસ આવશે જમણી બાજુ. બંને બાજુ હોય એટલે સૌથી સરળ બંનેનો આપણે કરવાનો છે
સરવાળો 0 થી Z1 0 થી Z2 તો આપણું લખાણ બરાબર કરી Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. હવે બંને આપણી પાસે એક જ છે, Z1 એક Z2 એક. ક્ષેત્રફળ જોઈએ ત્યારે નિશાની આપણી માટે મહત્વની નથી. તો 0.3413 પ્લસ 0.3413 બંનેનો સરવાળો 0.6826.